દરિયાખેડુ, જેને આપણા સાહિત્યમાં કઠોર પરિશ્રમ અને સાહસનું બિરુદ મળેલું છે, જે પોતાના જીવને જોખમમાં મૂકીને મધદરિયે દરિયો ખેડવા માટે જાય છે અને આ દરમિયાન તેઓને ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. તો આવો આપણે દરિયાખેડુ પાસેથી તેમનો અભિપ્રાય જાણીએ. એવી મુશ્કેલી પડે છે કે ક્યારેક તોફાન આવી જાય દરિયાની અંદર, ત્યારે પાણી હાલે, કેટલું મોટ લઈને હાથમાં મુઠ્ઠીમાં લઈને જતો હોય ખારવો સાહસ કરવા, જો એના બાલ બચ્ચા હાટું પેટના રોટલા રડવા હાટું કરીને કેટલી મુશ્કેલીનો સામનો કરતા હોય છે. પોતાના ઘરબાર માટે મહેનત તો પૂરેપૂરી જોઈ અને જોખમ પણ આમાં પૂરું જોઈ. જો વાતાવરણને લાગતા કોઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા ખબર પડી ગઈ હોય કે ભાઈ અહીંયા વાતાવરણ બગડેલું છે કે ગંભીર ઇજા છે વાતાવરણમાં, તો પછી એ લોકો અહીંયાથી અમે બોટ કે પીલાનું મોકલીએ જ નહીં ફિશિંગમાં. અને દરિયાની વચ્ચે હોય એ વખતે એવું બનાવ બને તો શું છે કે એ લોકોને આવું બહુ મુશ્કેલી પડી જાય. એ મચ્છીમાં દરિયામાં જઈએ ત્યારે મચ્છી આવે તો સારું, ને નહીં આવે તો ખાલી આવવાના. આજકાલ આપણે ટીવી ન્યૂઝમાં અને આજુબાજુ ઘણા બધા ન્યૂઝપેપરમાં એવું સાંભળ્યું હશે કે હૃદય રોગની અને હૃદયની તકલીફો વધતી જાય છે. અને આ બધી તકલીફો આજકાલ યુવાનોમાં ખાસ કરીને જોવા મળે છે. જે હૃદય રોગની તકલીફ છે એના મુખ્ય કારણ છે અનિદ્રા, માનસિક તણાવ, સ્ટ્રેસ, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખોરાકમાં ફેરફાર. નમસ્તે મિત્રો, મારું નામ છે ડૉક્ટર કૃણાલ ગોઢાણીયા અને આજે આપણે હૃદયના સ્વાસ્થ્ય વિશે વાત કરીશું. હૃદયના સ્વાસ્થ્ય સારું રાખવા માટે વધારે પડતો તમારા ખોરાકની અંદર સેચ્યુરેટેડ ફૂડ્સ જેમ કે બટર, ચીઝ, ફાસ્ટ ફૂડ અને ફ્રાઈડ ફૂડની માત્રા ઓછી રાખવી અને પ્રોટીનવાળો ખોરાકની માત્રા વધારે રાખવી. જે લોકો નોન વેજીટેરિયન્સ છે એ નોન વેજીટેરિયન્સ લોકો વધારે પડતા જો ફિશ ખાતા હોય તો સી ફૂડનો ઉપયોગ કરી શકે છે. સી ફૂડની અંદર કારણ કે ઓમેગા-3 ફેટી એસિડની માત્રા ઘણી વધારે હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ્સના અમુક બેનિફિટમાંથી એક બેનિફિટ એ છે એ તમારું સારું કોલેસ્ટ્રોલ વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ જે વધારે માત્રામાં હોય એવી ફિશ જેમ કે ઇન્ડિયન મેકરેલ, પછી પોમ્ફ્રેટ અને કિંગફિશ જેવી ફિશ હોય છે. આ સી ફૂડ્સની અંદર ઓમેગા-3 ફેટી એસિડ્સની સાથે વિટામિન અને મિનરલ્સની માત્રા પણ ઘણી સારી હોય છે. જે લોકો નોનવેજ નથી ખાતા અને વેજીટેરિયન ફૂડ્સ ખાય છે એ લોકો એના ફૂડની અંદર લીલા શાકભાજી વધારી શકે, ફ્રૂટ્સ જેમ કે જામફળ, સફરજન, મોસંબી, સંતરું એડ કરી શકે અને ડેઇલી વોકિંગ અને એક્સરસાઇઝ કરવાથી તમારા હૃદયના પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે છે. ચાલો મિત્રો, આજે જાણીશું લોબસ્ટર વિશે, જેને સામાન્ય ભાષામાં લોકો ટીટન તરીકે ઓળખે છે. આમ તો લોબસ્ટરની 75થી પણ વધુ પ્રજાતિ જોવા મળે છે, પરંતુ મુખ્યત્વે ઈસ્ટર્ન રોક લોબસ્ટર, કેનેડિયન લોબસ્ટર અને કેપ લોબસ્ટર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. લોબસ્ટર દુનિયાભરના દરિયામાં જોવા મળે છે અને મુખ્યત્વે છીછરા પાણીમાં રહે છે. જેમ જેમ તેઓ વધે છે તેમ તે આગળ ઊંડા પાણી તરફ વધે છે. લોબસ્ટરની લંબાઈ અને દેખાવ તેની પ્રજાતિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. જો આપણે ઈસ્ટર્ન રોક લોબસ્ટરની વાત કરીએ તો તેના શરીરનો દેખાવ લીલો અને નારંગી રંગના પગ ધરાવે છે, જેની લંબાઈ આશરે 26 સેન્ટીમીટર સુધી વધી શકે છે. લોબસ્ટર ખોરાકમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જે ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન ધરાવે છે, જેમાં મુખ્યત્વે વિટામિન B12, કોપર, ઝિંક, આયોડિન અને ઓમેગા-3 જોવા મળે છે. તેથી લોબસ્ટરને ખોરાક તરીકે લેવાથી એનર્જી બૂસ્ટ કરવામાં મદદરૂપ થઈ શકે છે. ગુજરાતમાં સૌથી વધારે ઉત્પાદન અને ખપત થતી માછલીઓમાં પાપલેટ માછલીનું સ્થાન મોખરે ગણાય છે. પાપલેટ અત્યંત સ્વાદિષ્ટ ગણાતી માછલીઓમાંથી એક છે. તે દેખાવમાં સફેદ રંગની અને ઓછા હાડકાં ધરાવતી માછલી છે, જે ખાસ કરીને એટલાન્ટિક મહાસાગર અને હિન્દ મહાસાગરમાં જોવા મળે છે. આ માછલીમાં કેલ્શિયમ, વિટામિન D અને વિટામિન B12 ના પોષક તત્વો જોવા મળે છે, જે ન્યુરોલોજિકલ સિસ્ટમ માટે ખૂબ જ લાભદાયી છે અને તેમાં થોડા પ્રમાણમાં આયોડિન પણ જોવા મળે છે. તે થાઇરોઇડ ગ્રંથિ માટે ખૂબ જરૂરી છે. ચાલો મિત્રો, આજે જાણીએ ફિશમાંથી બનતી દવા એટલે કે ફિશ ઓઇલ વિશે. મિત્રો, માણસનું શરીર ઓમેગા-3 ફેટી એસિડ જેવા જરૂરી અને મુખ્ય પોષક તત્વોને પોતે જાતે નથી બનાવી શકતું, જેથી માનવ શરીરને બહારથી જ કોઈ ઓમેગા-3 ફેટી એસિડનો મુખ્ય સ્ત્રોત લેવો પડે છે. અને માછલી જે ઓમેગા-3 ફેટી એસિડનો એક ભરપૂર સ્ત્રોત છે, જેથી ઘણી ફેક્ટરીઝ અને કંપનીઝ ફિશને પ્રોસેસ કરી તેમાંથી ફિશ ઓઇલ બનાવે છે. ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ જેવા કે EPA અને DHA હોય છે, જે મુખ્યત્વે ચરબીયુક્ત માછલી જેવી કે સાલ્મન્સ, ઇન્ડિયન માકરેલ એટલે કે બાંગડા, ટૂના અને સાડિયન્સ જેવી ફિશમાંથી બનાવવામાં આવે છે.
ફિશ ઓઇલ સપ્લિમેન્ટ્સને તમારા આહારમાં સમાવેશ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થઈ શકે છે, જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં, મગજની કામગીરીમાં સુધારો કરવામાં અને સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ફિશ ઓઇલ સપ્લિમેન્ટ્સને તમે તમારા નજીકના ડૉક્ટરની ગાઈડન્સ અને માહિતી મુજબ તમે તમારી જીવનશૈલી મુજબ લઈ શકો છો. તો આ માહિતી તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો અને આવી જ માહિતી માટે ફિટનેસ પેજને ફોલો કરો. હાડકાની સમસ્યાઓ ઓસ્ટિયોપોરોસિસથી લઈ અને ફ્રેક્ચર સુધીની હોય છે, અને આપણા હાડકાને સ્વાસ્થ્ય રાખવાની જાગૃતિ અને તેનું નિવારણ આપણે પ્રોપર આહારથી કરી શકીએ છીએ. નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર કૃણાલ ગોઢાણીયા અને આજે આપણે હાડકાને કઈ રીતે સ્વાસ્થ્ય રાખવા એના વિશે જાણશું. હાડકાના સમસ્યાઓના મૂળ 4 કારણો છે. પહેલું કારણ છે વધતી ઉંમર, બીજું કારણ છે હોર્મોન્સમાં ફેરફાર, ત્રીજું કારણ છે વ્યસન અથવા બેઠાડું જીવન અને ચોથું કારણ છે આપણા આહારની અંદર પૌષ્ટિક તત્વોની અછત. આપણા હેલ્ધી અને સ્ટ્રોંગ બોન બનાવવા માટે, હાડકાને મજબૂત બનાવવા માટે વધારે પડતો આપણા આહારની અંદર કેલ્શિયમ અને વિટામિન ડીનું પ્રમાણ હોવું જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે વિટામિન ડી છે એ વધારે પડતા આપણે સૂર્યકિરણોમાંથી, અમુક વેજીટેરિયન ફૂડમાંથી અને સી ફૂડમાંથી મળે છે. જે લોકો નોન વેજીટેરિયન લોકો છે એ સી ફૂડમાં ફિશ જેમ કે બ્લેક પોમ્ફ્રેટ, સાલ્મન, રોહુ, હિલ્સા અને પ્રોન્સ, જેની અંદર ખૂબ માત્રામાં વિટામિન ડી છે, એ અઠવાડિયામાં 2 થી 3 વાર લઈ શકે છે. જે લોકો વેજીટેરિયન ફૂડ લે છે એ વેજીટેરિયન લોકો એના આહારની અંદર વધારે પડતા લીલા શાકભાજી અને પાલક લઈ શકે છે. એની સાથે ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ, સોયાબીન, દહીં, ટોફુ, ફ્રૂટ્સની અંદર કેળા અને ઓરેન્જીસ એટલે સંતરું લઈ શકે છે. આની સાથે સાથે ડેઇલી વોકિંગ એટલીસ્ટ અઠવાડિયામાં 5 દિવસ 40 થી 45 મિનિટ કરવું, સાથે યોગાને પ્રાણાયામ કરવું. આભાર. ચાલો મિત્રો, આજે જાણીશું કરચલા વિશે. આમ તો ક્રેપ્સની વિશ્વભરમાં અંદાજે 4500 પ્રજાતિઓ છે, જે તમામ મહાસાગરોમાં, મીઠા પાણીમાં અને જમીન પર જોવા મળે છે. ભારતીય બજારમાં મુખ્યત્વે લાળ કરચલા, કાદવના કરચલા, બ્લુ કરચલા અને 3 સ્પોટ સ્વિમિંગ ક્રેબ વગેરે જોવા મળે છે. વર્ષ 2019ના આર્ટિકલમાં કોસ્મોસ મેગેઝિન પોતાના લેખમાં સૂચવે છે કે કરચલા ખાવાથી શ્વાસવાન લેવામાં મુશ્કેલી અને ફેફસાના કેન્સરની સારવાર માટે ઉપયોગી થઈ શકે છે. તેમજ લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચિટોસિન નેનો પાર્ટિકલ્સ કરચલાના સેલમાંથી બનેલા પાવડરનો ઉપયોગ કરવાથી ફેફસાના કેન્સરવાળા લોકોને ઇમોથેરેપી પહોંચાડવા માટે થઈ શકે છે. કરચલા ખોરાકમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જે ભરપૂર માત્રામાં પ્રોટીન્સ અને વિટામિન્સ ધરાવે છે, જેમાં મુખ્યત્વે ઓમેગા 3 ફેટી એસિડ, સેલેનિયમ અને વિટામિન B12 જોવા મળે છે, જે ફેફસાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. આવી જ ઇન્ફોર્મેશન મેળવવા માટે સી ફ્રેશ પેજને જરૂરથી ફોલો કરજો. 2023માં ગરબા કરતી વખતે 24 કલાકની જ અંદર 10 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા. 2021માં સિદ્ધાર્થ શુક્લા, 2022માં સિંગર KK. આજકાલ અવારનવાર તમે ટીવી ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં આવી જાહેરાત સાંભળી હશે. તો ચાલો મિત્રો, આજે જાણીશું હાર્ટ એટેક થવાના મુખ્ય કારણો. પોરબંદરના માનનીય ડૉક્ટર કૃણાલ ગોઢાણીયા હાર્ટ એટેક અને હૃદયરોગના મુખ્ય કારણોમાં અનિદ્રા, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, માનસિક તણાવ અને અનહેલ્ધી ખોરાક છે. તેમજ તેમણે જણાવ્યું કે હૃદયના સારા સ્વાસ્થ્ય માટે એવો ખોરાક પસંદ કરવો જેમાં સેચ્યુરેટ ફેટ ઓછું અને પ્રોટીન વધારે પ્રમાણમાં હોય છે. જો તમે નોન વેજીટેરિયન હોય તો સી ફૂડ એ સારો વિકલ્પ છે, જેમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. જેમાં વિવિધ ફાયદાઓમાંથી એક ફાયદો એ છે કે ઓમેગા 3 તમારું સારું કોલેસ્ટ્રોલ વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જેમાં તમે મલબારી, પાપલેટ અને સુરમાઈ માછલીનું સેવન કરી શકો છો. અને જો તમે વેજીટેરિયન હોય તો તમે ડ્રાય ફ્રૂટ્સ, લીલા શાકભાજી, સફરજન, કેળા અને નારંગી જેવા ફળોનું સેવન કરી શકો. અને ડેઇલી એક્સરસાઇઝ અને વોકિંગ કરવાથી તમારા હૃદયના પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે છે. ચાલો મિત્રો, આજે જાણીશું ડ્રાય ફિશ વિશે, જેને સામાન્ય ભાષામાં લોકો ખારી મચ્છી તરીકે ઓળખે છે. આમ તો ખારી મચ્છી બનાવવાની ઘણી પદ્ધતિઓ છે, પરંતુ આજે આપણે સન ડ્રાઈંગ અને ફ્રીઝ ડ્રાઈંગ વિશે જાણીશું. સન ડ્રાઈંગ એ ખારી મચ્છી બનાવવાની એક પરંપરાગત પદ્ધતિ છે, જેમાં સૌથી પહેલા માછલીના ભીંગડા કાઢવામાં આવે છે. ત્યારબાદ નમકવાળા પાણીમાં તે તમામ માછલી પાણીની અંદર નાખવામાં આવે છે. 3 થી 7 કલાક ખારા પાણીમાં રાખ્યા બાદ આ મચ્છીને ખુલ્લા મેદાનમાં રાખવામાં આવે છે. સૂર્યના કિરણો નીચે 1 થી 5 દિવસની અંદર રાખ્યા પછી આપણી ખારી મચ્છી ખાવા માટે તૈયાર છે. દરિયાખેડુ, જેને આપણા સાહિત્યમાં કઠોર પરિશ્રમ અને સાહસનું બિરુદ મળેલું છે, જે પોતાના જીવને જોખમમાં મૂકીને મધદરિયે દરિયો ખેડવા માટે જાય છે અને આ દરમિયાન
તેઓને ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. તો આવો આપણે દરિયાખેડુ પાસેથી તેમનો અભિપ્રાય જાણીએ. અને એવી મુશ્કેલી પડે છે કે ક્યારેક તોફાન આવી જાય દરિયાની અંદર, ત્યારે પાણી હાલે. કેટલું મોટ લઈને હાથમાં મુઠ્ઠીમાં લઈને જતો હોય ખારવો સાહસ કરવા, જો એના બાલ બચ્ચા હાટું પેટના રોટલા રડવા હાટું કરીને કેટલી મુશ્કેલીનો સામનો કરતા હોય છે. પોતાના ઘરબાર માટે મહેનત તો પૂરેપૂરી જોઈ અને જોખમ પણ આમાં પૂરું જોઈ. જો વાતાવરણને લાગતા કોઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા ખબર પડી ગઈ હોય કે ભાઈ અહીંયા વાતાવરણ બગડેલું છે કે ગંભીર ઇજા છે વાતાવરણમાં, તો પછી એ લોકો અહીંયાથી અમે બોટ કે પીલાનું મોકલીએ જ નહીં ફિશિંગમાં. અને દરિયાની વચ્ચે હોય એ વખતે એવું બનાવ બને તો શું છે કે એ લોકોને આવું બહુ મુશ્કેલી પડી જાય. એ મચ્છીમાં દરિયામાં જઈએ ત્યારે મચ્છી આવે તો સારું, ને નહીં આવે તો ખાલી આવવાના. જો તમે નોનવેજ ખોરાકના શોખીન હોય તો આ વાત ધ્યાનથી સાંભળજો. આમ તો માંસાહારી ખોરાકમાં મટન, ચિકન અને મચ્છીનો સમાવેશ થાય છે, પરંતુ એ પણ જાણવું જરૂરી છે કે આમાંથી કયો ખોરાક આપણા શરીરના સ્વાસ્થ્ય માટે સારો છે. તો ચાલો સૌથી પહેલા મટન વિશે જાણીએ. આમ તો મટન ખાવાના ઘણા ફાયદા છે, પણ ઘણા નુકસાન પણ છે. જે લોકો વધારે માત્રામાં ફિઝિકલ એક્ટિવિટી કરે છે તે લોકો માટે ફાયદાકારક છે, પરંતુ મટનનું નુકસાન એ છે કે તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોવાથી હૃદયરોગ થવાના સંભાવના વધી જાય છે. હવે વાત કરીએ ચિકનની, તો ચિકનમાં વિટામિન B6, વિટામિન B12 અને સેલેનિયમ જોવા મળે છે, જે થાઇરોઇડ, મેટાબોલિઝમ અને ઇમ્યુનિટીને વધારવામાં મદદરૂપ થાય છે. અને જો તમે ફિશ ખાતા હોય તો તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન હોય. મટન અને ચિકન કરતાં મચ્છીમાં વધારે પ્રોટીન હોય છે. તેમજ ફિશમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે, જે હૃદયરોગના અને ફેફસાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તો મટન, ચિકન અને ફિશ આ ત્રણમાંથી શું વધારે ખોરાક તરીકે લેવાય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો જાણીએ આજે પ્રોન્સ વિશે, જેને આપણે સામાન્ય ભાષામાં ઝીંગા તરીકે ઓળખીએ છીએ. આમ તો પ્રોન્સની 1000થી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે, પણ મુખ્ય પ્રજાતિઓમાં વ્હાઇટ પ્રોન્સ, ટાઈગર પ્રોન્સ, ફ્લાવર પ્રોન્સ અને પિંક પ્રોન્સનો સમાવેશ કરવામાં આવે છે. ઝીંગા દુનિયાભરના દરિયામાં અને નદીઓમાં મુખ્યત્વે પાણીના નીચેના ભાગમાં ભરપૂર માત્રામાં જોવા મળે છે. પ્રોન્સની લંબાઈ તેની પ્રજાતિ મુજબ અલગ અલગ હોય છે, જે સરેરાશ 3 થી 5 સેન્ટીમીટરથી લઈને મહત્તમ 16 થી 22 સેન્ટીમીટર સુધી વધી શકે છે. પ્રોન્સ ખોરાકમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જે ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન ધરાવે છે, જેમાં મુખ્યત્વે ઓમેગા 3 ફેટી એસિડ, સેલેનિયમ, આયોડિન અને વિટામિન B જેવા તત્વો રહેલા હોય છે, જેમાં ઓમેગા 3 ફેટી એસિડ હૃદયરોગ માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રોન્સના વધતા વપરાશને ધ્યાનમાં લઈ ભારત સરકારે પણ ઝીંગા ઉછેર કેન્દ્રોને ખૂબ જ વધુ પ્રોત્સાહન આપ્યું છે, જેનાથી લોકોને આર્થિક રોજગારમાં પણ ખૂબ જ લાભ થાય છે. બ્લેક પાપલેટ, જેને સામાન્ય રીતે લોકો રાજા પાપલેટ અને અડદિયા તરીકે ઓળખે છે. બ્લેક પાપલેટ મુખ્યત્વે હિન્દ મહાસાગર અને પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં જોવા મળે છે. આ માછલી ઘેરા રાખોડી રંગની જોવા મળે છે અને તેની લંબાઈ આશરે 75 સેન્ટીમીટર સુધી વધી શકે છે. રાજા પાપલેટ અત્યંત સ્વાદિષ્ટ હોવાથી ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ વગેરે રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ વધુ હોવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમજ વિટામિન D પણ વધુ માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે. રેડ સ્નેપર, જેને આપણે સામાન્ય રીતે રાજા માછલી તરીકે ઓળખીએ છીએ. રાજા માછલીની મૂળ પ્રજાતિ પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર અને મેક્સિકોના અખાતની છે, જે ભારતમાં મુખ્યત્વે આંધ્રપ્રદેશ, કેરલા અને ગુજરાતની દરિયાઈ પટ્ટીમાં જોવા મળે છે. આ માછલીનો રંગ તેના નામ પ્રમાણે લાલ હોય છે. તેની લંબાઈ લગભગ 60 સેન્ટીમીટર સુધી અને વજન મહત્તમ 35 કિલો સુધી વધી શકે છે. આ માછલી વ્યાપાર અને ખોરાકની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે. રાજા માછલીમાં મુખ્યત્વે વિટામિન A, વિટામિન B, પોટેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે, જે આંખ અને શરીરની ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. શાર્કફિશ, જેને સામાન્ય રીતે લોકો ખાંડવા અને મગરા માછલી તરીકે ઓળખે છે. ભારતના વિવિધ દરિયાકાંઠાના પ્રદેશોમાં તેનું સેવન કરવામાં આવે છે, જે ખોરાકની દ્રષ્ટિએ ખૂબ સ્વાદિષ્ટ ગણવામાં આવે છે. આમ તો આ માછલી કાંટા વગરની હોવાથી બાળકો તેને ખૂબ જ પસંદ કરે છે અને ભારતમાં શાર્કફિશની 160થી વધુ પ્રજાતિ જોવા મળે છે, પણ સૌથી વધારે બ્લેક ટીપ શાર્કને ખોરાકમાં ઉપયોગમાં કરવામાં આવે છે. ખાંડવા માછલીમાં પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન B12 અને સેલેનિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે, જે મગજ અને હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકે છે અને ડાયાબિટીસ પણ ઘટાડી શકે છે. જો સૌથી વધારે ઓમેગા 3 ફેટી એસિડ ધરાવતી માછલીઓની વાત કરવામાં આવે તો ઇન્ડિયન માક્રેલ, જેને સામાન્ય રીતે આપણે બાંગડા તરીકે ઓળખીએ છીએ, તેનું સ્થાન મોખરે ગણાય છે.
બાંગડા માછલી ખૂબ જ વધારે મળી આવતી માછલીઓમાંની એક છે. તે સામાન્ય રીતે હિન્દ મહાસાગર અને પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં જોવા મળે છે અને તે ભારતમાં મુખ્યત્વે કોલકાતા, ગુજરાતના કાઠિયાવાડ અને મહારાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં જોવા મળે છે. આ માછલી દેખાવે ભૂરા અને ઘાટા લીલા રંગની જોવા મળે છે, જે ખોરાકની દ્રષ્ટિએ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેનું આયુષ્ય લગભગ 8 થી 9 મહિનાનું હોય છે. આ માછલીમાં મળી આવતા ઓમેગા 3 અને જરૂરી વિટામિનને લીધે તે હૃદયરોગ માટે ખૂબ જ લાભકારી છે. ચાલો મિત્રો, આજે જાણીશું રિબન ફિશ વિશે, જેને સામાન્ય ભાષામાં આપણે બગા તરીકે ઓળખીએ છીએ. રિબન ફિશ એ ઊંડા સમુદ્રની માછલી છે જે તમામ મોટા મહાસાગરોમાં રહે છે. સામાન્ય રીતે તે ઊંડા પાણીમાં રહે છે, જેથી મોટી બોટના ખલાસીઓ છે તેમના હાથમાં જ આ ફિશ આવે છે. બગા માછલી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયા કિનારા પર જોવા મળે છે. બગા માછલીના દાંત બ્લેડ જેવા તીક્ષ્ણ દાંત હોવાથી માછીમારી કરતી વખતે ધ્યાનમાં રાખવાનું સૌથી મોટું પરિબળ છે. રિબન ફિશ જે મુખ્યત્વે ચાઇના, જાપાન અને અમેરિકામાં કિંમતી ખાદ્ય માછલી છે. આ માછલીની અંદર ઓમેગા 3 ફેટી એસિડ અને પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેઓ કેલરી ડેન્સ પણ છે, જેમાં 100 ગ્રામ ખાવાથી લગભગ 350 ગ્રામ જેટલી કેલરીઝ હોય છે. દરિયાની તાજી અને વિવિધ પ્રકારની ગુણવત્તાયુક્ત મચ્છીનું એકમાત્ર સ્થળ એટલે સી ફ્રેશ. આપણી સાથે જોડાયેલા 1000થી પણ વધુ માછીમારોના સાથ અને સહકારથી તમને દરિયાની તાજી મચ્છી સીધી દરિયાથી લઈને સી ફ્રેશના સ્ટોર સુધી મળી રહે છે, જેમાં તાજા પ્રોન્સથી લઈને સ્વાદિષ્ટ સુરમાઈ સુધી અમે તમને વિવિધ પ્રકારના સી ફૂડના વિકલ્પો આપવાનો સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. આપણા સી ફ્રેશના વિશાળ સ્ટોરમાં તમને મચ્છી એકદમ ફ્રેશ અને ગુણવત્તાયુક્ત મળી રહે છે, જે તમને તમારા મુજબ કટ અને ક્લીન કરીને આપવામાં આવે છે. તમે મચ્છી સી ફ્રેશના સ્ટોર ઉપરથી ખરીદી શકો છો અને સાથે સાથે ઓનલાઈન ઓર્ડર કરીને પણ દરિયાની તાજી મચ્છીનો આનંદ લઈ શકો છો, જેનું સરનામું છે 150 ફૂટ રિંગ રોડ, આંબેડકર નગર, પરિવર્તન ચોક, શેરી નંબર 13, રાજકોટ. અને ઓનલાઈન ઓર્ડર કરવા માટે તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. સી ફ્રેશ, ઓલવેઝ ફ્રેશ, નેવર સ્ટોર્ડ. The Indian seafood market, valued at over $14 billion, has great potential and global recognition. However, it faces many challenges that hinder its growth and efficiency. Around 70 to 80% of the Indian seafood industry is unorganized, leading to inconsistent quality and higher operational costs. Local fishermen, who are the backbone of this industry, often rely on intermediaries who exploit them, reducing their income by up to 30% and limiting their ability to adopt sustainable practices. On the other hand, consumers struggle to access fresh, high-quality seafood due to several major issues, including geographical limitations, limited availability, quality control issues, unhygienic shopping experiences, and inconsistent supply. These problems impact their overall shopping experience and the transparency between vendors and consumers. To address these gaps, SeaFresh is stepping in with a solution that is impactful, sustainable, and scalable. We are building a tech-driven omni-channel platform where people can easily access fresh seafood. Our platform offers a large variety of seafood products, a hygienic shopping experience, and exceptional service. SeaFresh's process ensures that every catch is traceable, fresh, and meets stringent quality standards. We have established strong connections with over 1,000 local fishermen along the Gujarat coastline, ensuring a reliable and ethical supply chain. In addition to our core operations, we actively engage with our community on social media, educating customers with authentic content about seafood and its benefits. This engagement has led to a significant shift, with many people saving, sharing content, and choosing healthier options. To further expand our reach and enhance customer accessibility, SeaFresh plans to establish physical retail outlets across key cities in India. These outlets will complement our online platform, offering customers a seamless shopping experience. By increasing our physical presence, we aim to cater to a broader audience while ensuring the same high standards of freshness and quality that define SeaFresh. This expansion aligns with our commitment to making fresh, sustainably sourced seafood accessible to more people across the country. We aim to establish partnerships with more local fishermen in other coastal regions, thereby strengthening our supply chain and supporting more communities. Our future expansion goals include venturing into sea cage farming, waste management,
and developing new products such as fish oil and tablets. This holistic approach ensures we not only provide the best seafood but also contribute to environmental sustainability. Our vision at SeaFresh is to become the most trusted seafood provider not just in India but globally. Join us at SeaFresh and enjoy the freshest seafood.